શહેરમાં અસામાજિક તત્વોને જાણે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ દિન પ્રતિદિન ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ભરૂચના મોટા ડભોઈયાવાડ વિસ્તારમાંથી સામે આવી છે. અહીં એક માથાભારે શખ્સે નજીવી બાબતે જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા ઉછાળીને ભારે આતંક મચાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ મોટા ડભોઈયાવાડ વિસ્તારમાં કોઈ નજીવી બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બીચક્યો કે એક સ્થાનિક શખ્સ હાથમાં ખુલ્લી તલવાર અને લાકડાનો ફટકો લઈને રસ્તા પર આવી ગયો હતો. તેણે કાયદાના લીરે લીરા ઉડાવ્યા હોય તેમ જાહેરમાં બૂમાબૂમ કરી દાદાગીરી શરૂ કરી દીધી હતી. વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ શખ્સને ખાખીનો સહેજ પણ ખૌફ નથી. આ ખુલ્લી તલવારબાજીના પગલે આસપાસના રહીશો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. અસામાજિક તત્વના આ આતંકને કારણે લોકોએ પોતાના ઘરના દરવાજા બંધ કરી દીધા હતા અને સ્થાનિકોમાં ઉગ્ર રોષ છે કે આવા તત્વોને કારણે શાંત વિસ્તારની આબોહવા ડહોળાઈ રહી છે. તેથી તેની સામે લેન્ડિંગ પાથરી થાય તેવી કડક કાર્યવાહી થવી જોઈએ. સોશિયલ મીડિયામાં આ દાદાગીરીનો વિડીયો વાયરલ થતાં જ ભરૂચ પોલીસ તંત્ર તાબડતોડ એક્શનમાં આવ્યું છે. પોલીસે વિડીયોના આધારે શખ્સની ઓળખ મેળવી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક લોકોની માંગ છે કે પોલીસ આ અસામાજિક તત્વનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવે, જેથી ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે.